નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા 1400 કરોડના ખર્ચે ધાનેરા સહિતના વિસ્તારોના તળાવ ભરવાની કામગીરી જે અત્યારે પાઇપલાઇનનું કામ ચાલુ છે એ કામ પતે એની પહેલાં આપણા તમામ ગામના આગેવાનોને બધાએ જાગૃત બની અને જેવી રીતે અત્યારે ધાખા ગામનું તળાવ જે એક લગભગ 50 વીઘાની ઉપર આજુબાજુનું તળાવ ઊંડું કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે એટલી એની પહોળાઈ પણ છે। જો ધાખા ગામની જેમ આની અગાઉ માલોત્રા ગામના લોકોએ પણ આવી રીતે તળાવ ભરવાનું કામ કર્યું હતું, એવી રીતે જો ધાનેરા તાલુકાના તમામ ગામોમાં તળાવો જો હાલ પડ્યા છે તમામ તળાવો લોક ભાગીદારીથી જો ઊંડા કરવામાં આવે તો આનાથી આવનાર સમયમાં જે તળાવો ભરાશે એમાંથી પાણીનું પ્રમાણ તળાવ ઊંડા હશે તો વધારે આવશે, જેથી કરીને જેટલું વધારે પાણી આવશે એટલું આપણા વિસ્તારને ફાયદો થશે। તો આપણા તમામ યુવાનો અને ધાનેરાના ખેડૂતોને એક વિનંતી છે કે આવી લોક ભાગીદારી થકી ધાખા ગામની અંદર જેવી રીતે તળાવ ઊંડું કરવામાં આવી રહ્યું છે એવું ધાનેરા તાલુકાના દરેક ગામમાં જો તળાવ ઊંડા કરવામાં આવે તો આનાથી પણ એક પાણીના તળ ઉપર લાવવામાં એક મહત્ત્વનું પગલું કહી શકાશે। હાલ બધા તળાવો છે ઊંડા જ છે, પણ હજી આનાથી જો ઊંડા કરવામાં આવે તો જેટલા તળાવ ઊંડા અને જેનો વિસ્તાર વધારશો એ આપણા માટે જ ફાયદો છે। એટલે આના ઉપર બધા એક ખરેખર ધ્યાન આપવાની જરૂર છે અને આના ઉપર વિચાર વિમર્શ કરી અને આનું યોગ્ય અમલીકરણ કરવાની જરૂર છે, જેથી કરીને આપણું તળાવ પણ ઊંડા થાય અને તળાવમાં વધુમાં વધુ પાણી આવી શકે। એ અત્યારે જ કરવાની જરૂર છે, કામ કે અત્યારે પાઇપલાઇનનું કામ લગભગ જોરશોરથી ચાલુ છે। ટૂંક સમયમાં લગભગ કામ આવનારા સમયમાં પૂરું પણ થઈ જશે। એ કામ થાય એની પહેલાં આપણે બધા આપણી તૈયારીમાં રહીએ, જેથી કરીને આપણા પણ તળાવો સંપૂર્ણ ભરાય। જય જવાન, જય કિસાન।